કદાચ આપણે જીવનમાં આપણી પાસે છે બધું જ હારી જઈએ, વિચારો તો આપણા માલિકીના છે ને. યસ ઓર નો? ધારો કે ધંધો તૂટી ભાંગી ગયો, જોબ ગઈ, ડિવોર્સ થયા, યંગ દીકરા દીકરીમાં કોઈનું એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યા. થિંગ્સ હેપન. આવી ઘટના કોઈ પણના જીવનમાં બની શકે છે. એ બન્યા પછી વિચારો તો આપણા હાથમાં છે ને. આપણા વિચારો તો કોઈ લઈને લઈ જઈ શકતા ને. તો એ વિચારો ઉપર કંટ્રોલ રાખીને વિચારોને સ્ટ્રીમલાઇન કરવાને એ અગત્યનું જીવન મૂલ્ય છે. માણસ હારી ક્યારે જાય છે? જ્યારે વિચારો નબળા કરે છે ત્યારે. ખીણમાં પડ્યા પછી ઊંચા વિચારો કરે તો ખીણની બહાર આવે છે, અને ખીણની બહાર ઉભો ઉભો ખોટા વિચાર કરતા અંદર જતો રહે. આપણને ભગવાને બધાને બુદ્ધિ આપી છે, એટલે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા, આ ચારે ચાર રાખીએ તો એ પ્રથમ જીવન મૂલ્ય છે. Because man at the end of the day is a bundle of his own thoughts. તમે સવારથી જેવું વિચારો એવું સાંજે થઈ જાઓ, જીવનકાળ દરમિયાન જેવું વિચારો એવું તમે જીવનના અંતે થઈ જાઓ. એટલે વિચારોની સ્પષ્ટતા અને સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને સાત્વિકતા એ હોવી ખૂબ જરૂરી છે. બહુધા આપણને શું થાય? નહીં થાય, નથી ગમતું, નહીં ફાવે, આવા વિચારો પણ દિવસમાં ઘણી વાર આવે છે. નથી મજા આવતી, નથી ફાવતું, નથી ગમતું ને. પણ સવારથી ઉઠીને આ જીવન મૂલ્યોનું પહેલું મૂલ્ય છે વિચારો કરવા. થાય, બની શકે, પ્રયત્ન કરું તો થાય. ડોન્ટ એક્સેપ્ટ યોર લિમિટેશન્સ. વાય આર યુ ક્રિએટિંગ યોર ઓન લિમિટેશન્સ? આપણે આપણી મર્યાદાઓ શું કામ બાંધી દેવી? જ્યારે ભગવાને આપણા આત્મામાં અમર્યાદ શક્તિ મૂકી હોય. સ્વામી વિવેકાનંદ કહેતા, ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આપણા બધામાં અપાર શક્તિ છે. તો શું કામ હારી જવું? શું કામ થાકી જવું? શું કામ બેસી જવું? જાપાનમાં એક કોઈ નામની માછલી થાય છે, એને જાપાનીઝ કાર્પ પણ કહે છે. આ જાપાનીઝ કાર્પ માછલીની એક બહુ રહસ્યમય વાત છે. એ માછલી જન્મે એટલે એને ડોલમાં કે બકેટમાં, જે આપણે બાથરૂમમાં યુઝ કરતા હોઈએ, નાનું વેસલ, એમાં પાણી ભરેલું એમાં મૂકે એટલે એ માછલીના જીવનકાળ દરમિયાન 2 થી 3 ઇંચ મોટી થાય. એની એ જ જાપાનીઝ કાર્પ માછલી એ જન્મે ત્યારે એને મોટા ટેન્કમાં, અથવા ઓવરહેડ ટેન્ક હોય, આપણા ઘરની ઉપર ટાંકી હોય મોટી, તેવા મોટા ટેન્કમાં મૂકે તો એ જ માછલી 6 થી 8 ઇંચ મોટી થાય. એ જ માછલી જન્મે ત્યારે તમે એને મોટા તળાવમાં કે સરોવરમાં મૂકી દો તો એ 3 ફૂટ મોટી થાય. સેમ ડીએનએ, સેમ જીન્સ, એની સાઇઝમાં આટલો બધો ફેર છે. કેમ? વર્ષો સુધી રિસર્ચ પછી બાયોલોજિસ્ટે કીધું કે પહેલી વાર તરે અને દિવાલો જોવે એટલે પોતાની મર્યાદાઓ સ્વીકારી લે છે કે મારી માટે તરવા માટેનો આટલું જ ક્ષેત્રફળ છે, એટલે એનો વિકાસ એટલો જ થાય છે. ઇટ ઇઝ ઓલ સાયકોલોજીકલ, ઇટ ઇઝ ઓલ મેન્ટલ. એ બધી આપણા મનની વાત છે, વિચારોની વાત છે. જ્યારે એને તળાવમાં મૂકવામાં આવે ત્યારે ખબર છે કે મારી માટે અમર્યાદ ક્ષેત્ર છે, એટલે એનો વિકાસ 3 ફીટ સુધી થાય છે. એમ આપણે મર્યાદા મનમાં બાંધવાની જરૂર નહીં. ઇન્ટરનેટનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, કનેક્ટિવિટી દેશ પરદેશમાં આટલી બધી છે. અહીંયા રહ્યા થકા બધું કામ થઈ શકે. વર્ક ફ્રોમ હોમ તો એક ટ્રેન્ડ બની ગયો. તો વી કેન ડુ એવરીથિંગ. વાય આર યુ એક્સેપ્ટિંગ એન્ડ ક્રિએટિંગ યોર ઓન લિમિટેશન્સ? આપણે આપણી મર્યાદા શું કામ ક્રિએટ કરવી? એટલે અંગ્રેજીમાં એક સરસ કહેવત છે જે નાનપણથી આપણે શીખ્યા છીએ, sow a thought, reap a habit. Sow a habit, sow a thought, reap an action. Sow an action, reap a habit. Sow a habit, reap a character. Sow a character, reap a destiny. તમે જેવા વિચાર કરશો ને એવી ક્રિયા થશે. જેવી ક્રિયાઓ થવા મળશે એ તમારી આદત બનશે. આદતો પ્રમાણે તમે ચાલતા જશો ને એટલે તમારું ભાગ્ય ઘડાશે, અને તમારું ચારિત્ર ઘડાશે, અને ચારિત્ર ઘડાશે એ પ્રમાણે તમારું પ્રારબ્ધ અને ભવિષ્ય નક્કી થશે. એટલે ભવિષ્ય માટે આ વિચાર, એટલે પહેલી જે વાત કરી જાપાનીઝ કાર્પની, એ વિચારોની સ્પષ્ટતા. બીજી આ વાત કરી સો અ થોટ, એ વિચારોની સ્વચ્છતા. ધ ક્લેરિટી ઓફ થોટ પ્રોસેસ એન્ડ ધ ક્લીનલીનેસ ઓફ થોટ પ્રોસેસ. તો
તો એ બહુ જ મોટા જીવન મૂલ્યો છે. કદાચ આપણે જીવનમાં આપણી પાસે છે બધું જ હારી જઈએ, વિચારો તો આપણા માલિકીના છે ને. યસ ઓર નો? ધારો કે ધંધો તૂટી ભાંગી ગયો, જોબ ગઈ, ડિવોર્સ થયા, યંગ દીકરા દીકરીમાં કોઈનું એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યા, થિંગ્સ હેપન. આવી ઘટના કોઈ પણના જીવનમાં બની શકે છે. એ બન્યા પછી વિચારો તો આપણા હાથમાં છે ને. આપણા વિચારો તો કોઈ લઈને લઈ જઈ શકતા ને. તો એ વિચારો ઉપર કંટ્રોલ રાખીને વિચારોને સ્ટ્રીમલાઇન કરવાને એ અગત્યનું જીવન મૂલ્ય છે. માણસ હારી ક્યારે જાય છે? જ્યારે વિચારો નબળા કરે છે ત્યારે. ખીણમાં પડ્યા પછી ઊંચા વિચારો કરે તો ખીણની બહાર આવે છે, અને ખીણની બહાર ઉભો ઉભો ખોટા વિચાર કરે તો અંદર જતો રહે. એટલે વિચારોની સમૃદ્ધતાની વાત છે. લંડનમાં બપોરે 12 વાગેલા ને એક સ્વીપર છે ને બિગ બેન ટાવરની બાજુનું ગાર્ડન સાફ કરતા હતા. રવિવાર હતો એટલે એનો 12 વર્ષનો છોકરો વેલિંગ્ટનની સાથે ગયેલો. બરોબર 12 વાગ્યા ને એટલે પહેલો ટકરો પડ્યો અને આ છોકરાને મનમાં એક વિચાર ઉપજ્યો અને આમ બિગ બેન ટાવરની સામે જોઈને બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજો બેંગ વાગ્યો અગેન. 12 વખત 12ના ટકોરા પડ્યા. 12 વખતે બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. અને એ છોકરો 22 વર્ષની ઉંમરે યંગેસ્ટ મેયર ઓફ લંડન બન્યો. વિચારોની સમૃદ્ધતા, વિચારોની સમૃદ્ધતા. અહીંયા ઘણા યુવાનો બેઠા છો, ભલે તમે ગલીમાં ક્રિકેટ રમતા હોય પણ બેટ હાથમાં પકડો એટલે વિરાટ કોહલી રોહિત શર્માનો જ ભાવ આવી જવો જોઈએ. મજા આવે. એમાં ખોટું શું છે? માલિકી તો આપણી છે ને, આપણા વિચારોની, ભાવનાઓની માલિકી આપણી છે. આપણું મગજ છે ને આપણું મન છે. એટલે રોજ સવાર ઉઠીને પોતાની જાતને કહેવાનું કે નબળું પોસાશે નહીં. રિપીટ વિથ મી, નબળું પોસાશે નહીં. હવે અંગ્રેજીમાં બોલું તો રિપીટ કરજો. આઈ કેન નેવર થિંક લેસ એન્ડ નેગેટિવ. ઓછું અને નેગેટિવ હું ક્યારેય વિચારી જ ના શકું. ગમે તેવી બુરી હાલતમાં હોઈએ ને, વિચારો તો મોટા જ રાખવા. વિજ્ઞાન પણ કહે છે કે તમે પોઝિટિવ વિચાર રાખો ને તો તમારા શરીરમાં હાર્મોન્સ ક્રિએટ થાય છે જે તમને પોઝિટિવિટી આપે, ઓપ્ટિમિસ્ટિક આઉટલુક આપે, જે તમારી ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ સારી રાખે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા જીવનમાં એક વિચાર ઉપર જીવ્યા. પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવનકાળ, તમારામાંથી અમદાવાદમાં હમણાં 2 મહિના પહેલા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. 30 દિવસના ઉત્સવ, 1,21,00,000 લોકો આવ્યા. રોજના 4 લાખ લોકો આવ્યા. પ્રદર્શનો જોયા, લાઈવ પ્રેઝન્ટેશન, સ્કૂલ 15 હતા, બધું જોયું. તમારામાંથી ઘણા બધા ઉત્સવમાં આવ્યા છે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ધેર. કેટલા બધા? 90% લોકો બધા આવ્યા. એમના જીવનમાં એક જ વિચાર ઉપર જીવ્યા 95 વર્ષ. એ પોતે હંમેશા એ બોલતા, હું એમને શબ્દશ અને અક્ષરશ કોટ કરું. એ પોતે કહેતા કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. ભલે આપણે કદાચ કોઈકને મદદરૂપ થઈ શકે તો સારું છે, પણ ના થઈ શકે તો શુભ તો ચિંતન કરવું. પાડોશીનો પગાર વધે એટલે પહેલો વિચાર કયો કરો? લેટ્સ ગો પ્રેક્ટિકલ. લેટ્સ ટોક પ્રેક્ટિકલ. એમ અવાજ સંભળાય કે જો નવી ઊંડાઈ લાવ્યો એમ. કોકની ઈર્ષાથી કોક પાછું પડતું હોત તો દુનિયામાં કોઈ આગળ જ ના વધી શકે. એટલે તમે ખોટો ભાવ રાખો છો ને એ તમને જ નુકસાન છે. સાયન્સ પણ કહે છે કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ તમારી જ બગડે છે. તો આપણે શું કામ સમૃદ્ધ, સ્વચ્છ અને સ્પષ્ટ વિચારો ના રાખવા? જ્યાં પ્રમુખ સ્વામી માટે રાખ્યું કે બધાનું ભલું થાવ. પછી જેટલું ફિઝિકલી કરી શકીએ, બીજા રિસોર્સિસ દ્વારા કરી શકીએ, દેટ્સ અ ડિફરન્ટ ચેપ્ટર. પણ ભાવના તો સારી રાખવી જોઈએ ને. તો એ જીવન મૂલ્ય ખૂબ અગત્યનું છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. એ વિચારોની સાત્વિકતા, જે ચોથો મુદ્દો આપણે જોઈએ. આપણે શું જોઈએ? વિચારોની સ્પષ્ટતા. બીજું વિચારોની સ્વચ્છતા. ત્રીજું વિચારોની સમૃદ્ધતા. અને હવે વિચારોની સાત્વિકતા. સાત્વિકતા શું છે વિચારોમાં? કે શ્રદ્ધા હોય વિચારોમાં. માણસાઈમાં શ્રદ્ધા, કુદરતમાં શ્રદ્ધા. બધી વાતો અમે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ બહુ સારું પ્રેઝન્ટેશન કરેલું ગ્લો ગાર્ડન્સમાં.
ધ એલિમેન્ટ ઓફ ફેઇથ. માણસને માણસમાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણને કુદરતમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. આપણી આસપાસ ઘટનાઓ જે બને છે એમાં કંઈક સારપ રહેલી છે એવી એક શ્રદ્ધા હોવી જોઈએ. ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણા સત્શાસ્ત્રો, મંદિર અને સંતોમાં શ્રદ્ધા હોવી જોઈએ, ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે એલિમેન્ટ ઓફ ફેઇથ એટલે વિચારની સાત્વિકતા વગર તમે જીવી કેવી રીતે શકો? કારણ કે બધું જ આપણા જીવનમાં આપણે શ્રદ્ધાથી કરીએ છીએ, બધું લોજિકથી નથી કરતા. રાધર ઇટ ઇઝ વેરી લેસ, 10-15% માઇન્ડ, બાકી 70-80% માઇન્ડ લીવ બાય ફેઇથ, વોક બાય ફેઇથ. તમે પેલી 7 પરિક્રમા ફર્યા, પરિક્રમા નહીં એટલે શું, લગ્ન વખતે, હા ફેરા, પેલા 7 ફેરા ફર્યા, ત્યારે બંનેને એકબીજા માટે ડાઉટ આવતો હોય. 3 ફેરા પડ્યા પછી કરું ચાલશે કે નહીં ચાલે, ચાલશે કે નહીં ચાલે, તો ત્યાં પતી જાય. પણ બંનેને એ વખતે ફેરા પડતા પડતા શું હોય? સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી. અને શ્રદ્ધાનો વિષય છે. બધા કે હનુમાનની જેમ છાતી ઠીને થોડી બતાવે લગ્નના મંડપમાં, તારા સિવાય કોઈ હૃદયમાં નથી, એમ થોડે બતાવવાનું. યુ વોક બાય ફેથ એન્ડ પીપલ હેવ વોક બાય ફેથ. અને લોકો આવી શ્રદ્ધાથી જીવ્યા તો 25 years 50 years સેલિબ્રેટ કરે છે. આપણે બધા સમાજમાં જોયા છે ને એવા પરિવારોને ઓળખીએ છીએ. તો એ વિચારમાં સાત્વિકતા રાખવી. તર્ક સારી વસ્તુ છે, પણ તર્ક અને શ્રદ્ધાને તમે બેલેન્સ ના કરી શકો ને તો તમે ખોટમાં જશો. અગેન આઈ રિપીટ, તર્ક સારી વસ્તુ છે, પણ તર્ક અને શ્રદ્ધાનું જો બેલેન્સ નહીં કરી શકો ને તો ખોટમાં જશો. કારણ કે if there are 10 problems that can be solved by logic, other 20 problems can get solved only by faith. એ શ્રદ્ધાથી જ સોલ્વ થશે. એટલે આ વિચારોની પરિપક્વતા આપણી હોવી એ ખૂબ જરૂરી છે. સુંદર એક વાત છે જે મેનેજમેન્ટમાં શીખવાડવામાં આવે છે.